ભગવાન કેવા છે? વિશુદ્ધ. આપણે ત્યાં બે શબ્દ છે, શુદ્ધ અને વિશુદ્ધ. શુદ્ધતામાં ડાગ લાગે પણ વિશુદ્ધતામાં ડાગ લાગતો, એટલે ભગવાનના ચરિત્રમાં ક્યાંય ડાગ છે જ નહીં. મહાભારતની કથા છે, તમારી શાંતિ છે એટલે કહું, સાંભળો. એ મહાભારતમાં એક કથા છે. ગોપીઓને યમુનાજીના આ કિનારેથી ઓલા કિનારે જવું હતું, તો દુર્વાસા ઋષિ પાસે આવ્યા. નાવ નથી, અમારે સામે જવું હોય તો કેમ જવું? દુર્વાસા ઋષિએ કીધું, જમનાજીને કહો કે ઠાકુરજીએ મનમાં પણ, સાંભળજો, ઠાકુરજીએ મનમાં પણ કોઈ દી કપટ ન કર્યું હોય યુદ્ધમાં પણ, તો અત્યારે ને અત્યારે યમુનાજી માર્ગ આપે. અને બસ એ જ સમયે બધી ગોપીઓ યમુનાજીને કીધું, ઠાકુરજીએ યુદ્ધમાં કે અત્યાર સુધી કપટ ન કર્યું હોય તો હે યમુનાજી તમે માર્ગ આપો. એટલે યમુનાજી આમ આખો છેડો ફાડી નાખ્યો અને બધી ગોપીઓને જવા માટે માર્ગ આપ્યો. અને બધી ગોપીઓ સામે ગઈ. પાછું તો આવવું પડે ને, હવે પાછું આવવા માટે વળી પાછું બધું કામ પતી પાછું યમુનાજીને પાછું કીધું, હે યમુનાજી, ઠાકુરજીએ ભલે 16,108 લગ્ન કર્યા, પણ છતાંય જો ઠાકુરજી હજી કુંવારા હોય તો યમુનાજી માર્ગ આપો. અને યમુનાજી માર્ગ આપી દીધો. આ મહાભારતમાં કથા છે. અને યમુનાજીએ માર્ગ આપ્યો. અને પછી કીધું આ બે ઘટના કઈ સમજાતી નથી. ત્યારે દુર્વાસા ઋષિએ કીધું કે ભગવાને જે લીલા કરે છે, વાસ્તવમાં લીલા મનુષ્યના વિચારની બહુ બારી છે. બહુ એટલે બહુ બારી છે. દુર્વાસા ઋષિ કહે છે ઠાકુરજીએ લગ્ન કર્યા છે, પણ બધા લગ્ન કર્યા છતાં ઠાકુરજી કુંવારા છે. આપણે દર વર્ષે નથી કરતા આ પૂનમ, 11 થી પૂનમ, તો હજી ઠાકુરજી કુંવારા જ છે. જેટલી વાર પવણાવો, આજે પવણ છે તોય કુંવારો. એટલે વળી પાછા હમણાં ઓલા 25 તારીખથી મારી પાછી કથા થાય, પાછા આના લગ્ન કરશું તોય કુંવારો. જેટલા લગ્ન કરે છતાંય કુંવારા. અને ભગવાને મહાભારતમાં એક બે જગ્યાએ થોડું ઓલું કર્યું છે, એ આપણને દેખાય, પણ જો ન કર્યું હોય તો પછી ધર્મની સ્થાપના ન જ થાત. અને બીજું ભગવાને એ જ મહાભારતમાં કીધું છે, હું જે કાંઈ કરું છું સામે વાળાને જોઈને પછી કરું છું. મહાભારતના નિયમો કોણે બનાવ્યા હતા તમને ખબર છે? મહાભારતના યુદ્ધના નિયમો કોણે બનાવ્યા હતા? તો કે ભીષ્મ દાદાએ. ભીષ્મ દાદા અને દ્રુપદ રાજાએ બંને ભેગા થઈ નિયમો બનાવ્યા હતા કે સંધ્યોદય સંધ્યા થાય એટલે યુદ્ધ વિરામ થઈ જવું જોઈએ. બીજું, ગદાવાળાની હારે ગદાવાળો જ યુદ્ધ કરવો જોઈએ, બાણાવાળી હારે બાણાવાળી યુદ્ધ, અને શંખ ફૂંકાય ત્યારે યુદ્ધ ચાલુ કરવાનું, શંખ ફૂંકાય એટલે બંધ. બીજું, એકની હારે એક જ યુદ્ધ કરવો જોઈએ. પણ યુદ્ધમાં સૌથી પહેલા વિરોધાભાસ કોણે કર્યો? એટલે યુદ્ધનું ખંડન પહેલા કોણે કર્યું? કૌરવોએ. કૌરવોએ જ્યારે પોતાની નીતિ મૂકી પછી કૃષ્ણ કે હવે આપણને નીતિ મૂકવામાં વાંધો. ભારતની આ તકલીફ હતી. ભારતમાં અત્યાર સુધી સામેવાળા નકરા મિસાઇલો મારતા હતા, આતંકવાદી મૂકતા હતા, એટલે કેટલાય માણસો મરી જતા હતા. પછી હવે સારી ગવર્મેન્ટ આવી, અહીંથી 2 મારે તમે 200 મારો, એટલે ઓલા હખણા થઈ ગયા કે નહીં? યાદ રાખજો, કૃષ્ણની સ્ટ્રેટેજી છે, કોઈ તમારી સામું, પરિવાર સામું અથવા તમારા દેશ સામું આંગળી ચીંધે એની આંગળી કાપી નાખો. આ કૃષ્ણ કહે છે, સમજાવવા જોઈએ. પણ પછી એટલા બધા નહીં સમજાવવાના ગાંધી બાપુની જેમ કે એક ગાલ ઉપર મારે બીજો ગાલ, તો બીજા ઉપર મારે તો શું કરવું? યાદ રાખજો, નિર્માલ્ય નથી થવાનું, નમાલ્ય નથી થવાનું. અંદરથી આમ સ્ટ્રોંગ રહો. અને જે વ્યક્તિ, જે સમાજ, જે પુરુષ સ્ટ્રોંગ રહે છે એનું જ સમાજમાં નોંધ લેવાય છે. કથા છે એટલા માટે ખાસ કહું. ભગવાન કેવા છે? વિશુદ્ધ. જેના ચરિત્રમાં ક્યાંય ડાગ નથી એનું નામ છે વિશુદ્ધ. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. ભગવાનનું ધામ કયું? કયું? વૈકુંઠ? ના ના. ક્ષીરસાગર? તો કે ના ના. ભગવાનનો ધામ છે વ્રજધામ. એટલા માટે વૈષ્ણવ શું કે? મારું વન રાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે. ભગવાન તારું વનરાવન બહુ સરસ મજાનું, મારે વૈકુંઠ આવવું નથી. કારણ કે વૈકુંઠમાં આવું તો હવે તો ભગવાને ઘણી વખત ત્યાં નથી મળતા, કારણ કે એ નીચે આવીને મજા કરે છે. એટલે વૈકુંઠમાં રહેવાની મજા નથી. રહેવાની ક્યાં મજા છે?
હમણાં કોઈ કે મોરારી બાપુને પ્રશ્ન કર્યો તો, મોરારી બાપુ તમે બીજે વખત જન્મ ક્યાં લેવા માંગો છો? તો મોરારી બાપુએ લેસન આપીને કહી દીધું જાહેરમાં કે ભગવાન જો મને વ્યક્તિગત પૂછે કે મારે ક્યાં જન્મ લેવો જોઈએ, તો મારે સૌથી પહેલા ઈચ્છા છે ભારતમાં જન્મ લઉં, બીજું ગુજરાતમાં જન્મ લઉં, ત્રીજું સૌરાષ્ટ્રમાં જન્મ લઉં, ચોથું સૌરાષ્ટ્રના નાના અમથા ગામડા તલગાજરામાં જન્મ લઉં અને ઈ જ મા દ્વારા જન્મ લઉં. કેવડી મોટી વાત છે, યાદ રાખજો. ઠીક છે, આપણું ધાયરું થતું નથી, મેં પહેલા જ કીધું હતું. આપણા ધાયરું થાત તો કેવી મજા આવી જાત. આપણે પહેલેથી બેંકમાં એફડી ઓલા નામથી જે હવે પછી જન્મ લે એ નામથી આપણે એફડી કરાવી નાખો. આ જન્મમાં રાહુલ, આવતો જન્મ બીજો નામ, એ નામથી એફડી કરાવી નાખો એટલે ત્યારે આવી એટલે પાકી જાય પૈસા. આપણું ધાયરું નથી થતું. જન્મવાનું ચોક્કસ છે, જેથી ઠાકોરજી ઉપર અભિષેક કર્યો છે અને ભગવાનને થોડોક સબક શીખવાડ્યો. ઇન્દ્રને ખીજાણા, ભગવાન ભાગવતમાં લખેલું બહુ ખીજાણા નહીં, બહુ ખીજાણા. તમે મારા વ્રજ ઉપર તમે આવા કોપાયમાન થયા, તમને આવી કોને સત્તા આપી? અને વ્રજમાં રહેલા પ્રત્યેક વ્યક્તિ, હે ઇન્દ્ર સમજજો હું જ છું. વ્રજમાં જે કોઈ છે મને બહુ વાલા છે, બધા મને પ્રેમ કરે છે. મહેરબાની કરીને ઇન્દ્ર કોઈ દિવસ આ વ્રજની ઉપર કુદ્રષ્ટિ નહીં કરતા. ભગવાન બહુ ખીજાણા, ઇન્દ્રને પરસેવો વળી ગયો. ભાગવતમાં એમાં આમાં એનો ઈ લખેલું છે. કારણ કે ભગવાન ક્રોધ કરે ત્યારે શું ન થાય. ઇન્દ્રને એમ હતું કે હમણાં જ બળીને ભસ્મ થઈ જાય અથવા મારું ઇન્દ્રાસન વયું જાય. પણ ભગવાનને વિવેક બહુ છે હો. ભગવાન ખીજાય ખરા પણ કોઈનું લઈ ન લે. એ તારા તપથી તને મળ્યું છે, લઈ નહીં લઉં, પણ યાદ રાખજે હંમેશા મારા અંડરમાં રહીને કામ કરવાનું છે.